હવે નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બેઝિક ઇલેક્ટ્રોનિક્સની અંદર, જેનું નામ છે રેક્ટિફાયર. શું છે રેક્ટિફાયર? લખો, રેક્ટિફાયર. રેક્ટિફાયર બેઝિકલી છે શું? કોઈ કહે તો રેક્ટિફાયર છે એ એસી કરંટનું ડીસી કરંટમાં કન્વર્ઝન કરે છે. રેક્ટિફાયર શું છે? એ એસી કરંટનું ડીસી કરંટમાં કન્વર્ઝન કરે છે, જે ડાયોડ દ્વારા બનાવવામાં આવે છે. ડાયોડ દ્વારા બનાવવામાં આવે છે. એસી કરંટનું ડીસી કરંટમાં કન્વર્ઝન કરે છે અને તે છે એ ડાયોડ દ્વારા બનાવવામાં આવે છે. અલગ અલગ પ્રકાર હોય છે રેક્ટિફાયરમાં. એક લખો, પેલું રેક્ટિફાયર છે એ તમારું છે હાફ વેવ રેક્ટિફાયર. કેવું છે? હાલ્ફ વેવ રેક્ટિફાયર. બીજું છે હાલ્ફ વેવ રેક્ટિફાયર. બીજું છે એ ફૂલ વેવ રેક્ટિફાયર. અને ચોથું છે એ તમારું બ્રિજ રેક્ટિફાયર. બરાબર? હાફ વેવ રેક્ટિફાયર, ફૂલ વેવ રેક્ટિફાયર અને ત્રીજું છે એ બ્રિજ રેક્ટિફાયર. આ 3 પ્રકારના રેક્ટિફાયર છે એ જોવા મળે છે. બરાબર? હવે એક વસ્તુ અહીંયા, હાફ વેવ રેક્ટિફાયરમાં કેટલા ડાયોડનો ઉપયોગ થાય એ. આમાં કેટલા ડાયોડનો? એક ડાયોડનો ઉપયોગ થાય છે. આમાં છે એ 2 ડાયોડનો ઉપયોગ થાય છે અને આમાં છે એ 4 ડાયોડનો ઉપયોગ થાય છે. હંમેશા યાદ રાખો, હાફ વેવ રેક્ટિફાયરમાં 1 ડાયોડનો ઉપયોગ થાય છે, ફૂલ વેવ રેક્ટિફાયરમાં 2 ડાયોડનો ઉપયોગ થાય છે અને બ્રિજ રેક્ટિફાયરમાં 4 ડાયોડનો ઉપયોગ થાય છે. ડાયરેક્ટલી એમસીક્યુમાં નાખી દઈએ કે બ્રિજ રેક્ટિફાયરમાં કેટલા ડાયોડનો ઉપયોગ થાય? 4 ડાયોડનો ઉપયોગ થાય. ફૂલ વેવ રેક્ટિફાયરમાં 2 ડાયોડનો, હાફ વેવ રેક્ટિફાયરમાં 1 ડાયોડનો ઉપયોગ છે એ થાય છે. બધા વિદ્યાર્થીઓને ક્લિયર? હવે આપણે પહેલા છે જોશું હાફ વેવ રેક્ટિફાયર. કયું રેક્ટિફાયર ડિયર ફ્રેન્ડ્સ? હાફ વેવ રેક્ટિફાયરથી આપણે ચાલુ કરશું આપણો ટોપિક. ચાલો લખી લેવા. ચાલો માય ડિયર ફ્રેન્ડ્સ, હાફ વેવ રેક્ટિફાયર વિશે જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ માય ડિયર ફ્રેન્ડ્સ, હાફ વેવ રેક્ટિફાયરનો ડાયાગ્રામ ડ્રો કરશું કે ભાઈ કઈ રીતના હાફ વેવ રેક્ટિફાયર કામ કરે છે, કઈ રીતના એસી નું ડીસી માં કન્વર્ટ કરે છે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, જો ફર્સ્ટ ઓફ ઓલ આ આપણી પાસે રેક્ટિફાયર છે. બરાબર? આ રેક્ટિફાયર છે. આ ટ્રાન્સફોર્મર છે. ટ્રાન્સફોર્મરમાં આપણે શું થઈ 230 વોલ્ટ એસી આપીએ. બરોબર? આ તમારું ટ્રાન્સફોર્મર છે. અહીંયા તમે છે ટ્રાન્સફોર્મર પછી તમારો એક ડાયોડ કનેક્ટ કરી દો. પછી અહીંયા તમે જે તે કાંઈ લોડ હોય લોડ કનેક્ટ કરી દો. શું કનેક્ટ? ડાયરેક્ટ સર્કિટ ડાયાગ્રામ ક્યારેક નાખી દઈએ એમસીક્યુમાં. બરાબર? આ લોડ કનેક્ટ કરી દો. લોડ કનેક્ટ કરી દીધો. આ તમારો ડાયોડ D1 કનેક્ટ કરી દીધો. બરાબર? બધા વિદ્યાર્થીઓને ક્લિયર છે? અહીંયા તમારો ડાયોડ D1 કનેક્ટ કરી દીધો, લોડ કનેક્ટ કરી દો. 230 વોલ્ટ એસી સપ્લાય તમે આપો છો તમારી સપ્લાયની અંદર. બરાબર? એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. બરાબર? અહીંયા તમે જે ઇનપુટમાં આપો છો એ માય ડિયર ફ્રેન્ડ્સ આવું એસી મળે છે તમને. આવું એસી આપો છો તમે. ઇનપુટમાં તમે જ્યારે આપો ત્યારે તમને આવું એસી મળે છે. ધ્યાનથી જોવો કે ભાઈ તમે જે સાયકલ આપો છો, તમે ઇનપુટમાં જે સાયકલ આપો છો, ઇનપુટમાં કેવી સાયકલ આપો છો? તમે કહેશો સર ઇનપુટમાં જે સાયકલ આવે છે, બરાબર, એ આવી એસી સાયકલ જે આપો છો. કેવી સાયકલ? આવી એસી સાયકલ ઇનપુટમાં આપણે આપીએ છીએ. બરાબર? ઇનપુટમાં આવી એસી સાયકલ છે આપીએ છીએ. માય ડિયર ફ્રેન્ડ્સ, હવે જે આઉટપુટ છે એ આઉટપુટ જોવાનું છે કે ભાઈ આઉટપુટ કેવું તમને મળે છે. આઉટપુટની વાત કરો તો તમારું જે હાફ વેવ રેક્ટિફાયરનું જે આઉટપુટ હોય છે એ આપણે જોઈએ કે ભાઈ હાફ વેવ રેક્ટિફાયરનું આઉટપુટ કેવું મળે છે. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, જ્યારે પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન, આ પોઝિટિવ હાફ સાયકલ હોય માય ડિયર ફ્રેન્ડ, જ્યારે પોઝિટિવ હાફ સાયકલ ચાલુ હોય છે, આ પોઝિટિવ હાફ સાયકલ ચાલુ હોય માય ડિયર ફ્રેન્ડ, ત્યારનું આઉટપુટ જોઈએ. પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન આ તમારો છેડો એ છે, આ તમારો છેડો બી છે. પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન તમારો છેડો એ પોઝિટિવ હોય છે, છેડો બી નેગેટિવ હોય છે.
જ્યારે પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન, આ પોઝિટિવ હાફ સાયકલ છે, આ નેગેટિવ હાફ સાયકલ છે, આ પોઝિટિવ હાફ સાયકલ છે, નેગેટિવ હાફ સાયકલ છે, બરાબર. આ છેડો તમારો પોઝિટિવ છે, આ તમારો નેગેટિવ છે. એનો મતલબ જો આ છેડો પોઝિટિવ વાળા કનેક્ટ છે, આ નેગેટિવ વાળા કનેક્ટ છે, મતલબ ડાયોડ તમારો કઈ કન્ડિશનમાં છે? ડાયોડ તમારો ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં છે. એનોડ પોઝિટિવ વાળે કેથોડ નેગેટિવ વાળે, ડાયોડ તમારો ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં છે. અને ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં માય ડિયર ફ્રેન્ડ શું થશે કે તમારું કરંટનું છે એ વહન થશે, કરંટનું વહન થશે, બરાબર. એટલે આ પોઝિટિવ અને આમાંથી કરંટનું, લોડમાંથી કરંટનું વહન થાય છે. એટલે પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન તમને છે કરંટ મળશે, કરંટ મળ્યો પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન. નેગેટિવ હાફ સાયકલ દરમિયાન, આ તમારી નેગેટિવ હાફ સાયકલ દરમિયાન તમને શું કરંટ મળશે? નેગેટિવ હાફ સાયકલ દરમિયાન તમારો છે એ આ બી છે, આ તમારું છે નેગેટિવ થઈ જશે, આ પોઝિટિવ થઈ જશે. મતલબ એનોડ છે નેગેટિવ વાળે કનેક્ટેડ છે. એનો મતલબ છે શું થશે કે ભાઈ તમારો જે ડાયોડ છે એ રિવર્સ બાયસ કન્ડિશનમાં છે. જો આ એનોડ છે જે નેગેટિવ હારે કનેક્ટ છે, આ તમારો પોઝિટિવ થઈ ગયો, બરાબર. ડાયોડ તમારું છે રિવર્સ બાયસ કન્ડિશન થઈ ગયું. રિવર્સ બાયસ કન્ડિશનમાં કોઈ પણ કરંટ અહીંયા નહીં મળે. હવે પાછી બીજી સાયકલ આવી પોઝિટિવ સાયકલ. પોઝિટિવ સાયકલમાં અહીંયા પાછું છે પોઝિટિવ થઈ જશે, અહીંયા પાછું છે નેગેટિવ થઈ જશે, બરાબર. એટલે અહીંયા તમારો ડાયોડ પાછો કઈ કન્ડિશનમાં આવી ગયો? ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં આવી ગયો. એટલે અહીંયા તમને છે આ છે વેવ છે મળશે, આ છે એ મળશે તમને, બરાબર. આ તમારો કેવો વેવ થઈ ગયો? અહીંયા તમને હાફ વેવ મળે છે, અડધો વેવ અહીંયા મળતો નથી. અહીંયા પણ વેવ પાછો મળશે નહીં. નેગેટિવ હાફ સાયકલ દરમિયાન તમને વેવ છે નથી મળતો, એટલા જ માટે હાફ વેવ રેક્ટિફાયર છે કહેવામાં આવે છે, બરાબર. એટલે જો આઉટપુટમાં તમારું નેગેટિવ નીકળી ગયું, જે રિવર્સ થતું હતું રિવર્સ નીકળી ગયું, આ તમને ડીસી મળી ગયો, આ તમને ડીસી મળી ગયો. આ ડીસી ને જે કહેવામાં આવે છે પલ્સેટિંગ ડીસી. શું કહેવામાં આવે છે? પલ્સેટિંગ ડીસી છે એ કહેવામાં આવે છે. પલ્સેટિંગ ડીસી કહેવામાં આવે છે. અશુદ્ધ ડીસી તમને મળ્યું. આને શુદ્ધ ડીસીમાં કન્વર્ટ કરવા માટે એક ફિલ્ટરનો ઉપયોગ કરવો પડે. કેનો? ફિલ્ટરનો ઉપયોગ કરીને તમે છે આવો વેવ મેળવી શકો છો. કેવો? આવું વેવ તમને મળે આની અંદર. કેમાં? હાફ વેવ રેક્ટિફાયરની અંદર, બરાબર છે. તો બેઝિકલી આમાં એમસીક્યુ ડાયરેક્ટલી તમારા નીકળી શકે ભાઈ કેટલા ડાયોડનો ઉપયોગ થઈ શકે, બરાબર. આ વેવ છે કેનું છે? તો કે ભાઈ હાફ વેવ રેક્ટિફાયરનું છે. આ વેવ કેવું છે? પલ્સેટિંગ ડીસી પ્રકારનું છે. એવા આની અંદરથી એમસીક્યુ નીકળી શકે છે, બરાબર. ડાયરેક્ટ સર્કિટ ડાયાગ્રામ દઈ દે કે ભાઈ આ સર્કિટ ડાયાગ્રામ કેનો છે? હાફ વેવ રેક્ટિફાયરનો છે કે ફૂલ વેવ રેક્ટિફાયરનો છે? ડાયરેક્ટલી સર્કિટ ડાયાગ્રામ પણ તમને આપી દે, બરાબર. બધા વિદ્યાર્થીઓને ક્લિયર છે એવું હું માનું છું. ઓકે, ડન. ચાલો મળીશું હવે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર. ત્યાં બધા આવી જાજો. નેક્સ્ટ લેક્ચરમાં એકાદ લેક્ચર લઈ લઈશ જેની અંદર હું હાફ વેવ રેક્ટિફાયર પણ ભણાવી દઈશ અને ફૂલ વેવ રેક્ટિફાયર પણ ભણાવી દઈશ. જો કે આની અંદર પણ હજી આપણી પાસે ટાઈમ છે, બરાબર. ભણાવી આપશું આપણે, આની અંદર પણ ભણાવી આપશું, બરાબર. હવે વાત કરીએ ફૂલ વેવ રેક્ટિફાયરની. હાફ વેવ રેક્ટિફાયર બધા વિદ્યાર્થીઓને સમજાઈ ગયું હોય તો હવે ફૂલ વેવ રેક્ટિફાયર છે સમજીએ. ચાલો હવે છે ફૂલ વેવ રેક્ટિફાયર જોઈએ. ફૂલ વેવ રેક્ટિફાયર કેવું? ફૂલ વેવ રેક્ટિફાયર ડાયાગ્રામ બનાવીએ. ફૂલ વેવ રેક્ટિફાયરનું તો ટ્રાન્સફોર્મર આવશે, બરાબર. આ છે 230 વોલ્ટ એસી સપ્લાય તમે આપ્યું, બરાબર. કોર તો બનાવવી પડે. પછી અહીંયા એક તમે ડાયોડ કનેક્ટ કરી દીધો, અહીંયા તમે ડાયોડ કનેક્ટ કરી દીધો. આમાં તમારે એક સેન્ટર ટેપ યુઝ કરવી પડે. હંમેશા યાદ રાખો ફૂલ વેવ રેક્ટિફાયરમાં સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય. કેવો? સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. આ આઈએમપી પોઈન્ટ છે, પૂછાઈ શકે કે ભાઈ ફૂલ વેવ રેક્ટિફાયરમાં છે સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. અહીંયા એક ડાયોડ રાખી દઈએ ફૂલ વેવ રેક્ટિફાયરમાં, બરાબર. અહીંયા એક ડાયોડ રાખી દઈએ. આ સેન્ટર ટેપ વડે અહીંયા તમારું કનું કનેક્ટ કરી દઈએ? લોડ કનેક્ટ કરી દઈએ. શું કનેક્ટ કરી દઈએ? લોડ કનેક્ટ કરી દઈએ સેન્ટર ટેપ વડે. આ તમારો એ પોઈન્ટ છે, આ તમારો બી પોઈન્ટ છે, આ તમારો સી પોઈન્ટ છે, માની લ્યો, બરાબર. આ તમારો ડાયોડ D1 છે, આ તમારો ડાયોડ D2 છે. આ તમારું કઈ સર્કિટ થઈ ગઈ? આ તમારી ફૂલ વેવ રેક્ટિફાયરની સર્કિટ થઈ ગઈ. કોઈ પૂછે કે ભાઈ આ સર્કિટ કેની છે? તો કે ફૂલ વેવ રેક્ટિફાયરની સર્કિટ છે. કેટલા ડાયોડ ઉપયોગ થાય? તો કે ભાઈ 2 ડાયોડનો ઉપયોગ છે થાય છે. ચાલો હવે આનું આપણે કાર્ય સમજીએ. તો કે હા, હવે આપણે આનું કાર્ય સમજીએ. તો કે ઇનપુટમાં તમે આપી સાહેબ એસી સાયકલ, ઇનપુટમાં તમે આપી એસી સાયકલ, બરાબર.
હવે માય ડિયર ફ્રેન્ડ્સ, જે ઇનપુટ જે છે, તમે ઇનપુટ આપો છો આની અંદર, જે ઇનપુટ આપ્યું એ એસી સાયકલનું ઇનપુટ આપ્યું. કેવું આપ્યું? એસી સાયકલનું ઇનપુટ આપ્યું. હા, ઇનપુટ આપ્યું બરાબર, એ એસી સાયકલ આપી સાહેબ તમે. બરાબર, આ એસી સાયકલ, આ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ, આ તમારું ઇનપુટ આપ્યું. આઉટપુટ જે તમને મળશે, બરાબર, આઉટપુટ જોઈએ, આઉટપુટ ભાઈ, આઉટપુટ તમને અંદર કેવું મળશે એ વસ્તુ જોઈએ. ઇનપુટમાં હવે માય ડિયર ફ્રેન્ડ શું થાય છે કે ભાઈ, ત્યારે પોઝિટિવ સાયકલ આવે. જ્યારે પોઝિટિવ સાયકલ આવે ત્યારે તમારો આ ડાયોડ છે પોઝિટિવ હોય છે. બરાબર છે, આ ડાયોડ તમારો પોઝિટિવ હોય છે. આ તમારો છે નેગેટિવ હોય છે. આના રિસ્પેક્ટમાં તો આ નેગેટિવ હોય છે. બરાબર, આ નેગેટિવ હોય. એટલે આ ડાયોડ તમારો કેવો છે? એ રિવર્સ બાયસ કન્ડિશન છે. આ ડાયોડ કેવો છે? રિવર્સ બાયસ કન્ડિશન આવી ગયું. કેમ કે આ તમારો નેગેટિવ છે, આ એનોડ ને કેથોડ મળે, આ બાય ડાયોડ તમારો રિવર્સ બાયસ કન્ડિશન આવી ગયું. આ ડાયોડ તમારો કેમ આવી ગયો? ફોરવર્ડ બાયસ કન્ડિશન આવી ગયું. કેમ કે આ તમારું પોઝિટિવ છે, અહીંયા એનોડ છે. એનોડ અને પોઝિટિવ હોય, આ બે પોઝિટિવ પોઝિટિવ છે, એટલે તમારો આ કેવો છે? ફોરવર્ડ બાયસ કન્ડિશન. અહીંયા નેગેટિવ છે ને અહીંયા એનોડ છે. આ નેગેટિવ ને પોઝિટિવ મળે છે, એટલે આ તમારું રિવર્સ બાયસ કન્ડિશન છે. એટલે આ ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં હવે શું થશે કે આ ડાયોડ તમારો રન થશે. ઇલેક્ટ્રિક કરંટ બધો છે ફ્લો થશે કઈ ડાયરેક્શનમાં? આ ડાયરેક્શનમાંથી ફ્લો થશે. આ ડાયરેક્શનમાંથી ફ્લો થશે. બરાબર, લોડમાંથી કરંટ એક જ ડાયરેક્શનમાં વહન થાય, પાછળથી કરંટનું વહન નથી થતું. આમ એક જ ડાયરેક્શનમાં કરંટ વહન થાય, આ બાજુની ડાયરેક્શનમાં. બરાબર, જુઓ. અને પાછો અહીંથી ઉપરથી જઈ પાછો કરંટ તમારો તો અહીંયા વહી જશે. એટલે આઉટપુટમાં તમને પેલી સાયકલ મળી ગઈ, આ પેલી સાયકલ તમને મળી ગઈ પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન. આમાં નેગેટિવ હાફ સાયકલ દરમિયાન પણ સાયકલ મળશે. નેગેટિવ હાફ સાયકલમાં શું થશે કે સપોઝ છે આ તમારો છે નેગેટિવ થઈ ગયો, આ તમારો પોઝિટિવ થઈ ગયો. આ નેગેટિવ થઈ ગયો, બરાબર, એનો મતલબ શું? તમારો ડાયોડ D1 છે કેમ આવી ગયો? રિવર્સ બાયસ કન્ડિશનમાં આવી ગયો. કેમ કે પોઝિટિવ, આ તમારો પોઝિટિવ અને નેગેટિવ મળે તો શું થાય? રિવર્સ બાયસ કન્ડિશન થાય. એટલે આ તમારો રિવર્સ બાયસ કન્ડિશનમાં આવી ગયો, આ તમારો ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં આવી ગયો. આ ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં આવી ગયો તો અહીંથી ઇલેક્ટ્રિક કરંટનું વહન છે થશે આ ડાયરેક્શનમાં, આ ડાયરેક્શનમાં લોડમાંથી એક જ ડાયરેક્શનમાં. જો આ ડાયરેક્શનમાં થયું, એક જ ડાયરેક્શનમાં થયું, એટલે ડીસી કહેવાય. આ ડાયરેક્શનમાં કરંટ વહન થશે. કેમ કે પોઝિટિવ નેગેટિવ આ તમારો ફોરવર્ડ બાયસ, કરંટનું વહન આ ડાયોડથી થ્રુ થઈ આ ડાયરેક્શનમાં કરંટનું વહન થશે. એટલે તમને નેગેટિવ હાફ સાયકલ દરમિયાન પણ સાયકલ મળી. પછી પાછું પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન આ પોઝિટિવ થઈ જશે, આ તમારો નેગેટિવ થઈ જાય, પાછું આ ફોરવર્ડ બાયસમાં આવી ગયો. એટલે તમારું આમાં કરંટની સાયકલ આવી રીતના મળ્યા રાખશે, આવી રીતના મળ્યા રાખશે. બરાબર, આને તમે કહેશો પલ્સેટિંગ ડીસી. ફૂલ વેવ હાફ છે, ફૂલ વેવ છે, પલ્સેટિંગ ડીસી કહેશો. શું કહેશો? પલ્સેટિંગ ડીસી કહેશો. અને પલ્સેટિંગ ડીસી ફિલ્ટર દ્વારા તમે છે આને આવી રીતના મેળવી શકો, ફિલ્ટર દ્વારા. બરાબર, આ તમારો છે ડીસી સપ્લાય છે આવી ગયો, ડીસી સપ્લાય, પ્યોર ડીસી. બરાબર, ક્લિયર છે? તો આ તમારું છે એ ફૂલ વેવ રેક્ટિફાયર આપણે છે જોયું કે ભાઈ ફૂલ વેવ રેક્ટિફાયરમાં કઈ રીતે હોય છે. કેટલા ડાયોડ? બે ડાયોડનો ઉપયોગ થાય. અંદરનું વેવ છે, આઉટપુટ વેવ આવું હોય છે, હંમેશા યાદ રાખો. બરાબર છે, આ સર્કિટ ડાયાગ્રામ એનો ક્લિયર છે? ચાલો લખી લ્યો બધા વિદ્યાર્થીઓ. ઓકે, બધા વિદ્યાર્થીઓને ક્લિયર છે? તો માય ડિયર ફ્રેન્ડ્સ, હવે આપણે જોશું બ્રિજ રેક્ટિફાયર, કે ભાઈ બ્રિજ રેક્ટિફાયરમાં કઈ રીતના હોય છે. એ બધું એક જ વિડીયોમાં જોઈ લે, કેમ કે હવે ઈઝી વસ્તુ છે રેક્ટિફાયર. ચાલો લખી લ્યો પહેલા આ બધી વસ્તુ. જોઈએ બ્રિજ રેક્ટિફાયર, બરાબર, 4 ડાયોડ વાળું રેક્ટિફાયર. નામ શું છે? થર્ડ નંબરનું છે, એનું નામ છે બ્રિજ રેક્ટિફાયર. બરાબર, બ્રિજ રેક્ટિફાયર. હવે આ જોશું બ્રિજ રેક્ટિફાયર કઈ રીતના કામ કરે છે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, પહેલા તો એનો સર્કિટ ડાયાગ્રામ ધ્યાનથી જોવો. પહેલા એક બ્રિજ બનાવવાનો, પહેલો ડાયોડ આમ કનેક્ટ કરવાનો, આને જ ફોલો કરતો બીજો ડાયોડ કનેક્ટ કરવાનો, કેમ? આમ. રેડી? અહીંયા અહીંયા આમ ડાયોડ કનેક્ટ કરવાનો, આને જ ફોલો કરતો બીજો ડાયોડ કનેક્ટ કરવાનો, કેમ? તો કે ભાઈ આમ. બરાબર, આવું બ્રિજ બનાવી લીધું, આવું બ્રિજ તમે બનાવી લીધું બધા વિદ્યાર્થીઓએ. બધા વિદ્યાર્થીઓ ચલો બનાવો, મારી સાથે જ બ્રિજ બનાવો. બધા વિદ્યાર્થીઓ બ્રિજ બનાવો. ચાલો જલ્દી કરો, જલ્દી કરો ડિયર.
બનાવ્યું બધા વિદ્યાર્થીઓએ. આ બંને વચ્ચે છે સપ્લાય આપી દો. આ બંને વચ્ચે સપ્લાય આપી દો તો કે ભાઈ કયો સપ્લાય આપશો? કયો સપ્લાય આપશો? એસી સપ્લાય 230 વોલ્ટ. બરાબર. રેડી? આ તમારો ડાયોડ D1 છે, આ તમારો D2 છે, આ તમારો D3 છે અને આ તમારો D4 છે. બરાબર? ક્લિયર છે? હવે માય ડિયર ફ્રેન્ડ્સ, તમને હું એમ કહું છું કે લોડ તમે આ બે વચ્ચે લોડ કનેક્ટ કરી દેશો. બરાબર? લોડ આ આરએલ કનેક્ટ કરી દીધો. હવે આનું કાર્ય સમજીએ કે ઇનપુટમાં તો તમે કેવી સાયકલ આપો છો? એસી સાયકલ આપીએ છીએ. ઇનપુટમાં કેવી સાયકલ આપીએ છીએ આપણે? એસી સાયકલ છે આપીએ છીએ. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, એસી સાયકલ આપણે ઇનપુટ, ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી સાંભળજો બધા વિદ્યાર્થીઓ. આ એસી સાયકલ મેં ઇનપુટમાં આપી દીધી. બરાબર? આ તમારો ઇનપુટ છે, ઇનપુટમાં મેં એસી સાયકલ આપી દીધી. બરાબર છે? હવે હવે તમે ધ્યાનથી જુઓ કે જ્યારે આ પોઝિટિવ હાફ સાયકલ હતી માય ડિયર ફ્રેન્ડ્સ, પોઝિટિવ, આ તમારું આઉટપુટ મળે છે, આનું આનું જે આઉટપુટ મળે છે એ આઉટપુટ. તો જે પોઝિટિવ હાફ સાયકલ માય ડિયર ફ્રેન્ડ્સ હતી, પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન આ છેડો તમારો પોઝિટિવ થશે, આ છેડો તમારો નેગેટિવ થશે. પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન આ છેડો તમારો પોઝિટિવ થશે, આ છેડો તમારો નેગેટિવ થશે. એનો મતલબ કે આ પોઝિટિવ છે, આ તમારો કેવો છે? કેથોડ છે. તો આ તમારો રિવર્સ બાયસ કન્ડિશનમાં, આ તમારો ઓન નહીં થાય. બરાબર? પહેલી વાત, આ તમારો ઓન નહીં થાય. અહીંયા જો પોઝિટિવ છે, આ પોઝિટિવ આવી ગયું, પોઝિટિવ, આ તમારો એનોડ છે એટલે આ પોઝિટિવ પોઝિટિવ આવી ગયું, આ તમારો એનોડ છે એટલે ફોરવર્ડ બાયસ રિવર્સ બાયસ કન્ડિશન યાદ હોવી જરૂરી છે. કેને કહેવાય? બરાબર? આ તમારો પોઝિટિવ છે, આ તમારો પોઝિટિવ, આ તમારી કેવી કન્ડિશન છે? ફોરવર્ડ બાયસ કન્ડિશન. આ ડાયોડ તમારો ઓન થશે, આ ડાયોડ તમારો ઓન થશે, આ ડાયોડ ઓન થશે. હવે કરંટ તમારો અહીંથી નીકળી, કેમ કે આ તો તમારો ડાયોડ બંધ છે, કરંટ તમારો આ બાજુ જશે નહીં. કરંટ તમારો અહીંથી નીકળી, બરાબર, આથી આ ડાયરેક્શનમાં કરંટ તમારો નીકળશે. કરંટ તમારો અહીંયા નહીં જાય, કેમ કે જો આ તો તમારો કઈ કન્ડિશનમાં થઈ ગયો? આ તમારો નેગેટિવ છે એટલે કઈ કન્ડિશનમાં થઈ ગયું? આ તમારો કઈ કન્ડિશનમાં? આ તમારો રિવર્સ બાયસ કન્ડિશનમાં થઈ ગયું. આ તમારો જે નેગેટિવ છે, નેગેટિવ નેગેટિવ વારે કનેક્ટ થયો. આ નેગેટિવ છે, નેગેટિવ વારે, આ તમારો ફોરવર્ડ બાયસ કન્ડિશન, એટલે આ બે ડાયોડ તમારા ઓન થશે. આ બે ડાયોડ ઓન થશે. કરંટ તમારો છે આ ડાયરેક્શનમાંથી વહન થઈ, આ ડાયરેક્શનમાંથી વહન થઈ, આ ડાયરેક્શનમાંથી વહન થઈ, આ ડાયરેક્શનમાં વહન થઈ, આ પાછો આમ વહી જશે. એટલે આ ડાયરેક્શનમાં તમારો કરંટ થશે. ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં તમારા કયા ડાયોડ કનેક્ટેડ છે? D3 અને D4. એટલે કે D3 અને D4 દ્વારા તમને આઉટપુટ મળશે. D3 અને D4 દ્વારા તમને આઉટપુટ મળશે. બરાબર? આ બે ડાયોડ તમારા ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં આવી ગયા. એવો પ્રશ્ન પૂછે કે ભાઈ બ્રિજ રેક્ટિફાયરમાં, બરાબર, પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન કોઈ કેટલા ડાયોડ ઓન રહે છે? તો કે બે ડાયોડ. નેગેટિવ હાફ સાયકલ દરમિયાન કેટલા ડાયોડ ઓન રહે છે? તો પણ બે ડાયોડ. બરાબર? એટલે બ્રિજ રેક્ટિફાયરમાં એક જ ટાઈમમાં બે ડાયોડ તમારા ચાલુ રહે છે. એક ટાઈમમાં બ્રિજ રેક્ટિફાયરમાં એક જ ટાઈમમાં તમારા બે ડાયોડ ચાલુ રહે છે, એવું નોટબુકમાં નોટ કરીને લખી લ્યો. બરાબર? ક્લિયર છે? તો બે ડાયોડ ચાલુ રહ્યા. હવે મારી નેગેટિવ હાફ સાયકલ દરમિયાન તમે જુઓ, નેગેટિવ હાફ સાયકલ દરમિયાન આ તમારો નેગેટિવ થઈ જશે, આ તમારો છે પોઝિટિવ થઈ જશે. એનો મતલબ કે હવે આ ડાયોડ જો નેગેટિવ નેગેટિવ, આ તમારો નેગેટિવ જ છે, કે થોડા આ તમારો ડાયોડ ઓન થશે, D1 ઓન થશે. મતલબ કરંટ તમારો છે અહીંથી જઈ, કરંટ હવે કેવો જશે? અહીંથી જશે. કરંટ તમારો કેવો જશે? અહીંથી જશે, અહીંથી આમ કરંટ જશે. યસ ઓર નો? કરંટ તમારો આમ જશે કે નહીં જાય? કરંટ તમારો આમ જશે. કેટલા વિદ્યાર્થીઓ છે કે કરંટ એનો આમ જશે? આ તમારો નેગેટિવ હાફ સાયકલ દરમિયાન કરંટ આમ જશે. પછી શું થશે માય ડિયર ફ્રેન્ડ્સ? કોણ કહેશે? કોણ વિદ્યાર્થી કહેશે? કોણ વિદ્યાર્થી કહેશે? આ તમારો નેગેટિવ સાયકલમાં ગઈ ગયો. હવે આ તો તમારો પોઝિટિવ છે ને, આ તમારી પોઝિટિવ વસ્તુ થઈ ગઈ, આ તમારી પોઝિટિવ વસ્તુ થઈ ગઈ. બરાબર? આ તમારી પોઝિટિવ વસ્તુ થઈ ગઈ. એટલે આ તમારો કરંટ જે નીકળી છે, બરાબર, આ લોડમાંથી થઈ આ રિવર્સ બાયસમાં આ તમારો ફોરવર્ડ બાયસ કન્ડિશન થઈ ગઈ. આ કન્ડિશન કેવી થઈ ગઈ માય ડિયર ફ્રેન્ડ્સ? ફોરવર્ડ બાયસ કન્ડિશન થઈ ગઈ. કરંટ તમારો આ ડાયરેક્શનમાંથી આ ડાયરેક્શનમાં જઈ પાછો આમ આવી જશે. બરાબર? એટલા માટે તમારી આ કન્ડિશન છે કેવી થઈ ગઈ? આ કન્ડિશન કેવી થઈ ગઈ? તો કે ભાઈ તમારું D1 અને D2 દ્વારા તમારી ચાલુ થશે કન્ડિશન. બરાબર? કેમ કે પેલું જો પાથ ફોલો કરે છે, આ ડાયોડ તમારા ઓન રહે છે આ પાથમાં. બીજા પાથમાં તમારો ડાયોડ તમારા ઓન રહે છે. બરાબર? આ ડાયોડ ઓન રહે છે. બરાબર? ક્લિયર છે બધા વિદ્યાર્થીઓને? એટલે તમને આઉટપુટમાં આવું વેવફોર્મ પાછું તમારું ઓન થશે D3 D4 દ્વારા, પાછું આમાં તમારું ઓન થશે
D1 D2 દ્વારા. બરાબર, આને છે પલ્સેટિંગ ડીસી છે એ કહેવામાં આવે છે. પલ્સેટિંગ ડીસી છે એ કહેવામાં આવે છે. બરાબર છે, ક્લિયર છે? ઓકે. આની અંદર ખાલી એક જ વસ્તુ યાદ રાખવાનો, ડાયાગ્રામ શું છે એ. બરાબર, ઈ. અને બીજી વસ્તુ કે આમાં 4 પ્રકારના ડાયોડ ઉપયોગ થાય છે, 4 ડાયોડનો ઉપયોગ થાય છે. બરાબર, ક્લિયર છે? તો આ બધા છે રેક્ટિફાયર આપણે છે જોઈ લીધા કમ્પ્લીટલી. બરાબર, સાવ સહેલું જ છે રેક્ટિફાયર, એટલું અઘરું છે નહીં રેક્ટિફાયર. બરાબર, બધા રેક્ટિફાયર આપણે જોઈ લીધા જેટલા તમારા સિલેબસમાં છે એટલા. ઓકે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ખાલી બધાના ફૂલ ફોર્મ જ જોવાના છે. બીજેટીનો ફૂલ ફોર્મ, એના સિમ્બોલ, બરાબર, જીનર ડાયોડનો સિમ્બોલ, આ બધા સિમ્બોલ જ છે એ જોવાના છે. બરાબર, એટલે આપણું છે એ બેઝિક ઇલેક્ટ્રોનિક્સ છે નેક્સ્ટ લેક્ચરમાં તો પતી જ જવાનું છે. બરાબર, ઓકે. નેક્સ્ટ લેક્ચરમાં બેઝિક ઇલેક્ટ્રોનિક પતી જશે. ઓકે, તો મળીશું હવે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધું આ રિવિઝન કરતા રહ્યો. બાય બાય.